ડભોઈ નગરમાં આવેલી સહયોગ શાક માર્કેટ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા અહેસાસ થયો હતો। શાકભાજી ખરીદવા આવેલા એક ઇકો કારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર સીધી તળાવમાં ખાબકી હતી। જોકે સ્થાનિક લોકોની તત્પરતા અને સમય સૂચકતાને કારણે કાર ચાલકને હેમખેમ બહાર કાઢી લેવાતા એક મોટી હોનારત ટળી। મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના બિથલી ગામના રહેવાસી નિલેશભાઈ પાટણવાડિયા પોતાની ઇકો કાર લઈને ડભોઈના સહયોગ શાક માર્કેટ ખાતે શાકભાજીની ખરીદી કરવા માટે આવ્યા હતા। માર્કેટના ફૂટપાથ નજીક કાર પાર્ક કરતી વખતે અથવા વળાંક લેતી વખતે અચાનક સ્ટીયરિંગ પરથી તેમનો કાબુ છટકી ગયો હતો। કાબુ ગુમાવતા જ ઇકો કાર તળાવના કિનારા તરફ ધસી ગઈ હતી અને જોતજોતામાં ઊંડા પાણીમાં ખાબકી હતી। સ્થાનિકો બન્યા દેવદૂત। કાર તળાવમાં ખાબકતા જ આસપાસના શાકભાજી વિક્રેતાઓ અને ખરીદી કરવા આવેલા ગ્રાહકોમાં ભારે નાસભાગ અને બૂમાબૂમ મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતા સમજીને સ્થાનિક યુવાનો અને વેપારીઓએ જરાય સમય ગુમાવ્યા વિના તળાવ તરફ દોડ મૂકી અને સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને પાણીમાં ડૂબી રહેલી કારમાંથી ચાલક નિલેશભાઈને સલામત રીતે બહાર કાઢી લીધા હતા। સમયસર મદદ મળી જતાં નિલેશભાઈનો આબાદ બચાવ થયો છે અને તેમણે સ્થાનિકોનો આભાર માન્યો હતો। તળાવ ફરતે રેલિંગ ન હોવાથી અકસ્માત તંત્ર સામે રોષ। આ અકસ્માત બાદ સ્થાનિક રહીશો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકોનો આરોપ છે કે સહયોગ શાક માર્કેટ જેવા વ્યસ્ત વિસ્તારમાં ફૂટપાથની બિલકુલ નજીક તળાવ આવેલું હોવા છતાં તે સુરક્ષા માટે કોઈ રેલિંગ કે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી નથી। રોજ હજારો લોકો અહીં શાકભાજી લેવા આવે છે અને વાહનોની ભારે અવરજવર રહે છે, જેથી આવા અકસ્માતનો ભય સતત રહેતો હતો। સ્થાનિકોની માંગ ડભોઈ નગરપાલિકાને સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે આ તળાવની ફરતે મજબૂત રેલિંગ લગાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે આવો જીવલેણ અકસ્માત ફરી ન સર્જાય।